श्री चिराग कोरडिया साहेब पोलीस महानिरीक्षक श्री सरहदी रेंज भुज तथा श्री विकास चुंडा साहेब पोलीस अधीक्षक श्री पश्चिम कच्छ भुज नाओए जिल्लामां गैरकायदेसर थती खनिज ચોરી ઉપર અંકુશ લાવવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને ગઈકાલ તારીખ 26 જુલાઈના રોજ એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ એએસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી નાવ દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન શક્તિસિંહ ગઢવી તથા લાખાભાઈ રબારી નાવને મળેલ બાતમી હકીકત આધારે તપાસ કરતા ઓવરલોડ બેન્ટોનાઇટ ભરેલા 4 ડમ્પર ટ્રક મળી આવ્યા હતા। ટ્રક રજિસ્ટ્રેશન નંબર NL06A6442 વાળી જેના વાહન ચાલક મુબારક દાઉદ બલોચ રહેવાસી ગાંધીનગરી ભુજવાડા પાસે રોયલ્ટી પાસ પરમિટ ચેક કરતા ટ્રકમાં બેન્ટોનાઇટ ખનિજ રોયલ્ટી કરતા 5.7 ટન ઓવરલોડ વજન ભરેલ હોય તેમજ ટ્રક રજિસ્ટ્રેશન નંબર NL06A6445 વાળી જેના વાહન ચાલક ઇકબાલ અબ્દુલ કરીમ સુમરા રહેવાસી ખાવડાવાડા પાસે રોયલ્ટી પાસ પરમિટ ચેક કરતા ટ્રકમાં બેન્ટોનાઇટ ખનિજ રોયલ્ટી કરતા 6.4 ટન ઓવરલોડ વજન ભરેલ હોય તેમજ ટ્રક જેના રજિસ્ટ્રેશન નંબર GG12BZ9810 વાળી જેના વાહન ચાલક રાજેશ મોડાભાઈ જાગરિયા રહેવાસી પાંધરોવાડા પાસે રોયલ્ટી પાસ પરમિટ ચેક કરતા ટ્રકમાં બેન્ટોનાઇટ રોયલ્ટી કરતા 8.2 ટન ઓવરલોડ વજન ભરેલ હોય તેમજ ટ્રક જેના રજિસ્ટ્રેશન નંબર GG12BZ5013 વાળી જેના વાહન ચાલક નાસિર અલી મામદ સંગાર રહેવાસી માનકુવાવાડા પાસે રોયલ્ટી પાસ પરમિટ ચેક કરતા ટ્રકમાં બેન્ટોનાઇટ રોયલ્ટી કરતા 14 ટન ઓવરલોડ વજન ભરેલ હોય જેથી ખાણ ખનીજ ધારા કલમ 34 અનુસાર ચારેય ટ્રક ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરેલ જેથી સદર બાબતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારી શ્રી દ્વારા તપાસ કરી કુલ કિંમત ₹5,35,778 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે।